અહીંયા આવેલા મહેમાનોનું સ્વાગત આપણે કર્યું. હવે જે કાર્યક્રમ જે હેતુસર આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ એ આપ સૌ જાણો છો, આપણે બધા જાણીએ છીએ કે આપણી વચ્ચે 2006 થી આપણા ગામમાં અને શાળામાં ફરજ બજાવતા માનનીય શ્રી હુસેનભાઈ અઘારિયા સાહેબને આપણે સન્માનિત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો એમના સ્વાગત માટે સૌથી પહેલા અહીંયા આપણે જોઈશું કે એસએમસી તરફ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જે આપણી છે એના અધ્યક્ષ શ્રી માનનીય સરપંચ સાહેબને હું વિનંતી કરીશ કે સાહેબનું સ્વાગત કરે અને એસએમસી તરફથી જે ગિફ્ટ આપવામાં આવી છે એ પણ આપીએ. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તરફથી માનનીય સાહેબને શાલ ઉડાડી અને તથા એક જોડ કપડા આપીને એમનું સન્માન કરવામાં આવ્યું. હવે અહીંયાથી સાહેબ આપણી વચ્ચે જઈ રહ્યા છે અને સાહેબનો કાર્યભાર સંભાળવા માટે આપણી વચ્ચે આપણા સ્ટાફમાંથી જ માનનીય કોકિલાબેનને આચાર્યનો ચાર્જ લીધો છે. તો એમને પણ એસએમસી એ નક્કી કર્યું ભાઈ એમને પણ આપણે સન્માન આપવું. તો એમને સન્માન આપવા માટે આમ તો નિરૂબા નું નામ લખ્યું પણ નિરૂબા બેન હાજર નહીં થઈ શક્યા. આમાંથી એક બેન આવે ને બેનને શાલ ઉડાડે. મદીનાબેન ફારૂકભાઈ હોય અથવા તો જુબેદાબેન હોય તો પણ ચાલે. એસએમસી ના સભ્ય હવે આની સાથે સાથે અમારા સ્ટાફ મિત્રો સાહેબની સાથે રહીને અમે 6 વર્ષ કામ કર્યું છે અને અમે પણ સાહેબને કંઈક આપવા ઈચ્છીએ છીએ. તો સાહેબનું શાલ ઉડાડીને સન્માન અને અમારા તરફથી એક નાનકડી ગિફ્ટ અમે શાળાના પરિવાર તરફથી આપીએ છીએ. फोटो कवर है. હવે માત્ર શિક્ષકો જ નહીં પરંતુ બાળકોના પણ પ્રિય એવા માનનીય સાહેબનું સ્વાગત બાળકો તરફથી બાળકો પોતાના ખર્ચે ગિફ્ટ લાયા છે. તો બાળકોમાંથી પણ એટલે એમણે જાતે જીત કરીને લાયા છે, પ્રેમથી આપે છે, લઈ લો બરાબર. એટલે એમણે બાય ફોર્સ આપણે કહ્યું એમને રીતે લાયા છે, એમની રીતે બાળકો સમજાવો. હવે અહીંયાથી ફક્ત સાહેબની લોકપ્રિયતા સ્ટાફ કે બાળકો પૂરતી જ નથી, ગામમાં પણ સાહેબ ચાહીતા અને મનીતા છે. હવે સાહેબનું સ્વાગત ગામના અગ્રગણ્યો તરફથી કરવામાં આવે છે. હા, તો એના પહેલા
બાળકો ફક્ત સાહેબ માટે ગિફ્ટ નથી લાયા, પણ નવા વરાયેલા આચાર્ય બેન શ્રી કોકિલાબેન ના માટે પણ ગિફ્ટ લાયા છે. કોઈ બી બાળકી, હા આવો બેટા. હા હાલો. હવે એની સાથે સાથે અહીંયા એક નાનો બાળક છે, અબરાર. ક્યાં છે ભાઈ અબરાર? એના તરફથી સાહેબને ગિફ્ટ આપવામાં આવે છે.